ધોરણ 7 સેમ 1 પાઠ 2 આહારના ઘટકો. તંદુરસ્ત શરીર એટલે નિરોગી શરીર, પરંતુ તંદુરસ્ત જીવન એટલે રોગરહિત સ્થિતિ જ નહીં, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક દરજ્જાએ પણ તંદુરસ્ત સ્થિતિ હોવી જરૂરી છે. તંદુરસ્ત જીવન માટે શરીરની સ્વસ્થતા જરૂરી છે. તો આ શરીરની સ્વસ્થતા એટલે શું? તો શરીરની સ્વસ્થતા એટલે જો આપણે પૌષ્ટિક ખોરાક ખાતા હોઈએ અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો આપણે જો ખોરાક લેતા હોઈએ તો આપણે શરીરની સ્વસ્થતા જાળવી શકીએ છીએ. તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો ખોરાક એટલે શું તે સમજીએ. દાખલા તરીકે આપણે એક કેળુંમાંથી જેટલી આપણને શક્તિ મળે છે એટલી શક્તિ આપણને 100 ગ્રામ દ્રાક્ષમાંથી મળતી હોય છે. એવી જ રીતે એક ઈંડું ખાનાને જેટલા પોષક તત્વો મળે છે એટલા જ પોષક તત્વો આપણને 25 ગ્રામ કઠોળમાંથી પણ મળી રહે છે. ઉપરાંત સૂકા મેવા ખાનાને જેટલી શક્તિ મળે છે એટલી શક્તિ આપણે જો મગફળી ખાઈએ તો પણ આપણને તેમાંથી મળી રહે છે. આમ માંસાહારી ખોરાક ખાનાને કે માત્ર સૂકા મેવા ખાનાને જ વધારે પોષણ મળે છે એવું જરૂરી નથી. આપણે આપણો ખોરાક છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો અપનાવી આપણી આર્થિક સ્થિતિ મુજબ સમતોલ આહારની પસંદગી કરીને આપણે આપણી શરીરની સ્વચ્છતા જાળવી શકીએ છીએ. તો આ સમતોલ આહાર એટલે શું? તો કે શરીર માટે જરૂરી શક્તિ અને પોષક તત્વો જે ખોરાકમાંથી મળી રહેતા હોય તેવા ખોરાકને આપણે સમતોલ આહાર કહીએ છીએ. આ આહારના મુખ્ય 6 ઘટકો છે, જેમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી. તો સૌપ્રથમ આપણે કાર્બોદિત વિશે સમજીએ અને તેના માટે એક નાની એવી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ટેસ્ટ ટ્યુબ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, બાજરીનો લોટ, બટેટું, આયોડીન અને પાણી. સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબમાં ઘઉંનો લોટ લઈશું, બીજી ટેસ્ટ ટ્યુબમાં ચોખાનો લોટ, ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં બાજરીનો લોટ, આ દરેકમાં પાણી નાખીને હવે દરેકમાં આપણે આયોડીનના 3 થી 4 ટીપા નાખી ને હલાવીએ, કેવો કલર આવે છે તે જોઈએ. અહીંયા ઘઉંના લોટમાં આપણને ઘેરો ભૂરો અથવા તો જાંબુડિયો કલર જોવા મળે છે. તેવી જ રીતે હવે ચોખાનો લોટ લઈએ, એમાં આયોડીનના 3 થી 4 ટીપા નાખીએ, તેમાં કેવો કલર આવે છે તે જોઈએ. આમાં પણ આપણને જાંબુડિયો કલર જોવા મળે છે. હવે લઈએ બાજરીનો લોટ, તેમાં પણ આયોડીન નાખીએ, કેવો કલર આવે છે તે જોઈએ. અહીં પણ આપણને ઘેરો ભૂરો અથવા તો જાંબુડિયો કલર જોવા મળે છે. હવે બટેટા ઉપર પણ આપણે આયોડીન નાખીએ, એમાં જોઈએ કેવો કલર આવે છે. અહીંયા પણ આયોડીન નાખતા ઘેરો ભૂરો અથવા તો કાળો કલર જોવા મળે છે, જે કાર્બોદિતની હાજરી દર્શાવે છે. મિત્રો, આ દરેક લોટ લીધા, બટેટું લીધું, એ દરેકમાં આપણને ઘેરો ભૂરો અથવા તો કાળો કલર જોવા મળે છે, જે દર્શાવે છે કે તેમાં કાર્બોદિતની હાજરી છે. આ ઉપરાંત કાર્બોદિત પદાર્થ આપણને શેમાંથી મળશે? તો કે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા ધાન્યમાંથી, ગોળ, શેરડી, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી, ઉપરાંત કેળા, સફરજન, ચીકુ જેવા ગળ્યા ફળોમાંથી પણ આપણને કાર્બોદિત મળી રહે છે. તો કાર્બોદિતની અગત્ય શું છે આપણા શરીરમાં? તો કાર્બોદિત છે
એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જે આપણે આ શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે અને માટે જ આપણે આપણા આહારમાં આ કાર્બોદિતનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો, હવે આહારનો બીજો ઘટક છે પ્રોટીન. આપણે જે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ તેમાં પ્રોટીન છે કે નહીં તેની ચકાસણી કરવી હોય તો તેના માટે આપણે નાની એક એવી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ટેસ્ટ ટ્યુબ, મગનો ભૂકો, વાલનો ભૂકો, ચણાનો લોટ, ઘઉંનો લોટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ અને પાણી. હવે સૌપ્રથમ આપણે દરેક ટેસ્ટ ટ્યુબમાં વારાફરતી મગનો ભૂકો, ત્યારબાદ વાલનો ભૂકો, ત્યારબાદ લઈએ ચણાનો લોટ, ત્યારબાદ ઘઉંનો લોટ અને એક ટેસ્ટ ટ્યુબમાં છે સોયાબીનનો ભૂકો. હવે દરેક ટેસ્ટ ટ્યુબમાં પાણી નાખીશું અને એક દ્રાવણ જેવું બનાવી લઈશું. સૌપ્રથમ આપણે મગનો ભૂકો લઈશું. તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 થી 12 ટીપા નાખીશું અને ત્યારબાદ કોપર સલ્ફેટના 3 થી 4 ટીપા નાખીશું અને એમાં કલરમાં શું ફેર આવે છે તે આપણે જોઈએ. હલાવતા આપણને મોરપીચ કલર જોવા મળે છે, જે જણાવે છે કે આમાં પ્રોટીનની હાજરી છે. ત્યારબાદ લઈએ વાલનો ભૂકો. તેમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખીશું. ત્યારબાદ કોપર સલ્ફેટ લઈશું. અહીંયા પણ આપણને મોરપીચ કલર જોવા મળે છે, જે દર્શાવે છે કે આમાં પ્રોટીનની હાજરી છે. ત્યારબાદ લઈએ ચણાનો લોટ. ત્યારબાદ નાખીશું કોપર સલ્ફેટ. આમાં પણ આપણને મોરપીચ કલર જોવા મળે છે. હવે લઈએ ઘઉંનો લોટ. ત્યારબાદ લઈએ કોપર સલ્ફેટ. આમાં પણ આપણને મોરપીચ કલર જોવા મળે છે. ત્યારબાદ લઈએ સોયાબીન. ત્યારબાદ લઈએ કોપર સલ્ફેટ. દરેકમાં આપણને મોરપીચ કલર જોવા મળ્યો છે. બરાબર છે. તો આનો મતલબ એ થયો મિત્રો, આમ પ્રોટીન આપણને દરેક કઠોળમાંથી તેમજ દરેક દાળમાંથી મળે છે. આ ઉપરાંત દૂધ, પનીર, ચીઝ, માખણ, માંસ, માછલી જેવા પદાર્થોમાંથી પણ મળે છે. સોયાબીનમાં જે પ્રોટીન છે એ સૌથી વધારે માત્રામાં મળે છે. આ ઉપરાંત જો કઠોળને બાફીને ખાવામાં આવે તો એ વધારે સુપાચ્ય હોય છે.
હવે આ પ્રોટીનનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે તે જોઈએ. પ્રોટીન છે એ કોષ અને પેશીના બંધારણ માટે જરૂરી છે. તે જૈવિક ક્રિયાઓનું નિયમન કરે છે, અંતઃસ્રાવના બંધારણ માટે જરૂરી છે, ચેપ સામે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. આ ઉપરાંત સ્નાયુના સંકોચન માટે પણ પ્રોટીન જરૂરી છે. આમ પ્રોટીનનું આપણા શરીરમાં પણ ખૂબ જ મહત્ત્વ હોવાથી આપણે આપણા ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. હવે આપણે આહારનો ત્રીજો ઘટક ચરબી વિશેની માહિતી મેળવીએ. તો ચરબીવાળા પદાર્થો કયા કયા છે તે જોઈએ. તો કે તેલ, મગફળી, રાઈ, અજમો, કોપરું, ઘી, માખણ, આ બધા જ માંથી આપણને ચરબી મળે છે. આ ચરબીનું પણ આપણા શરીરમાં ઘણું મહત્ત્વ છે તે વિશે જોઈએ. તો ચરબી છે એ કોષ અને પેશીની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે શરીરને જોઈતી શક્તિ પૂરી પાડે છે, શરીરને જોઈતી ગરમી પણ પૂરી પાડે છે. તે કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધારે શક્તિ ઉત્પન્ન કરે છે. વધારાની જે ચરબી છે એ શરીરમાં જમા રહે છે, જેનો ઉપયોગ જરૂર પડે પોષણ મેળવવામાં થતો હોય છે. આમ આપણે આપણા ખોરાકમાં ચરબીવાળા પદાર્થોનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે મિત્રો, આહારના ચોથો ઘટક વિટામિન વિશેની માહિતી મેળવીએ. વિટામિન છે એ પણ આપણા શરીરમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તે શરીરની તંદુરસ્તી માટે તેમજ જૈવિક ક્રિયાઓના નિયમન માટે જરૂરી છે. તે આપણને શેમાંથી મળશે? તો તે દરેક પ્રકારના ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, ઈંડા, ટામેટાં, ગાજર, દરેક પ્રકારની શીંગો તેમજ આખા ધાન્યમાંથી આપણને મળે છે. હવે આ દરેક પ્રકારના પ્રોટીન તે શેમાંથી મળે છે, તેનો ઉપયોગ, તેનું મહત્ત્વ તેમજ તેની ઉણપથી કયા કયા રોગો થાય છે તે વિશેનો આપણે ચાર્ટ જોઈએ. મિત્રો, હવે આપણે આહારના પાંચમો ઘટક ખનિજ ક્ષાર વિશેની માહિતી મેળવીએ. આપણા શાકભાજીમાંથી મળતા ખનિજ ક્ષારોમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, આયોડિન વગેરે તત્વો હોય છે. તો મિત્રો, આપણે ખનિજ ક્ષારોમાંના તત્વો તે કયા પદાર્થમાંથી મળે છે અને તેનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે તેના વિશેનો આપણે ચાર્ટ જોઈએ અને તેમાંથી માહિતી મેળવીએ. મિત્રો, હવે આહારનો છેલ્લો ઘટક પાણી વિશેની માહિતી મેળવીએ. આપણા શરીરના વજનના 70% ભાગ એ પાણીને આભારી છે. આપણે ખોરાક વગર થોડા દિવસ ચલાવી શકીએ છીએ, પરંતુ પાણી વગર લાંબો સમય ટકી રહેવું શક્ય નથી. સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. તેનું મહત્ત્વ જોઈએ તો તે શરીરમાં ચાલતી જૈવિક ક્રિયાઓની પ્રક્રિયાઓ માટે તે જરૂરી છે. તે પાણી જે છે એ વાયુઓ, સર્ગદ્રવ્યો તેમજ પોષક દ્રવ્યોના વહન માટે જરૂરી છે. તે શરીરનું તાપમાન જાળવી રાખે છે. આપણા વડીલો કહેતા હોય છે કે આપણે પાણી વધારે પીવું જોઈએ. તો શા કારણથી? તો આપણે ઉચ્છ્વાસમાં મૂત્ર અને પરસેવા માટે પાણીનો નિકાલ કરતા હોઈએ છીએ. આની ભરપાઈ માટે આપણે સમયાંતરે પાણી પીવું જોઈએ. સમયાંતરે પાણી પીવાથી શરીરમાંના કોષોને નિયમિત રીતે પાણી મળી રહે છે. તેની જૈવિક ક્રિયાઓ વ્યવસ્થિત રીતે થાય છે અને પરિણામે આપણું સ્વાસ્થ્ય જળવાય છે. જો પાણી પીવામાં ન આવે, આપણે જો પાણી ન પીએ તો શરીરમાંના કોષોમાં પાણીનું પ્રમાણ જળવાય નહીં, ડિહાઇડ્રેશન થાય અને આપણે બેભાન થઈ જઈએ. જો વધારે વખત લાંબુ ચાલે તો એમાં આપણું મૃત્યુ પણ થઈ શકે છે. આમ પાણી છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે મિત્રો, આપણા શરીરની તંદુરસ્તી માટે તેમજ શરીરમાં રોગ લાગુ ન પડે તે માટે આપણે સમતોલ આહાર લેવો જરૂરી છે. જો સમતોલ આહાર ન લઈએ તો આપણા શરીરમાં પોષક તત્વોની ખોટ પડે, પરિણામે રોગ લાગુ પડે છે, જેને આપણે ત્રુટિજન્ય રોગ કહી શકીએ. આપણા ખોરાકમાં જો લાંબા સમય સુધી કોઈ એક ઘટકની ઉણપ હોય તો તેને કારણે આપણને રોગ થાય છે, જેને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે.
હવે આપણે ત્રુટિજન્ય રોગ કયા કયા છે તેના વિશેની માહિતી મેળવીએ. પ્રોટીનની ઉણપથી મેરેસ્મસ તેમજ ક્વોશિયરકોડ જેવા રોગ થાય છે, જેમાં મેરેસ્મસમાં શરીરમાં પાણી અને વજનમાં ઘટાડો થાય છે, શરીર માયકાંગલું બને છે અને ચીમડાયેલું બને છે. એવી જ રીતે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં ગળાના પ્રદેશમાં રહેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે, જેને ગોઈટર કહેવામાં આવે છે, અને જેને કારણે શરીરમાં સુસ્તી આવે છે અને થાક લાગે છે. ત્યારબાદ જોઈએ આયનની ઉણપથી એનિમિયાનો રોગ થાય છે, જેમાં દર્દીને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે, શરીર ફિક્કું પડે છે અને દર્દી થાકી જાય છે. ત્યારબાદ વિટામિનની ઉણપથી રતાંધળાપણું, બેરી, સ્કર્વી, સુક્તાન વગેરે જેવા રોગ થાય છે. મિત્રો, આ પાઠમાં આપણે આહારના ઘટકો વિશે શીખ્યા. આ ઉપરાંત દૂધમાં પણ આહારના મોટાભાગના ઘટકોનો સમાવેશ થતો હોવાથી દૂધને આપણે સંપૂર્ણ ખોરાક કહીએ છીએ. આમ આપણો ખોરાક એ માત્ર ચરબીવાળો, માત્ર પ્રોટીનવાળો, માત્ર કાર્બોદિતવાળો, માત્ર વિટામિનવાળો કે માત્ર ખનિજ ક્ષારવાળો ન રહેતા આપણો ખોરાક સમતોલ હોવો જોઈએ, જેનાથી આપણું શરીર સ્વસ્થ રહેશે. આમ શરીરની સ્વસ્થતા એ તંદુરસ્ત જીવનનું પ્રથમ પગથિયું છે.